ગાય દોઈ હવે ચા મિલ્યો હો. ચા થઈ ગયો હો. લે ચતુર, લે ચા થઈ ગયો. હેડ ચા પીવા. હાલો હાલો લડ. આટલી કેટલી ગરમી હે ને યાર, તમે ચા ને બા બધું આટલી ગરમી 2 વાગે ચા મેલ દીધો કે લેચવાય. એટલે ચા ના શોખીનો ગરમી ના નળે. પણ યાર 2 વાગે હોય. ઉવા હા હા વાત વાપરી જાય કે બનાવી દેવાનો. અલ્યા પણ હમણાં શિયાળો હોય બરોબર હે, અને આ ઉનાળા 2 વાગે ચા મેલ દીધો, હમણાં કોક 4 વાગે મેલા તે ભાવે આપણો ચા વાપર્યો ને કે મેકી દીધો. આપણો જો દૂધ કે લેવા જવાનો તું હમણાં હાલ ગાય દોઈ દીધી. એટલે ડોશી ઘેર પાતી નહીં થાય એટલે પછી વચ મેલી મેલી પીવો પડે કે. ડોસી હોક ઠૂંઠોમ જતી. આ ગામડો ભેગો કર્યો હોમું હોળી આવે હે, અને તમે હજુ પગારે કર્યો નહીં યાર, અને ઘણા તડકા ગામડો ચલાય ચલાય કરો હો. પગાર તો થાહ તું મારે નહીં આવ્યો પગાર. ડેરીમ દૂધ ભરાવ તાળા આવશે. રોજ તો ભરાવ હોત ને હવા તો લઈને ઉપડી દો બધો કેન ભરી ભરી. પગાર 20 દાડે આવે હ પણ. અને બધી ડેરીઓ 10 દાડે આલે તમને 20 દાડે. ઉવા એવી તો જેવી ડેરી ભરાવો હો. આ લહેડો ચા થઈ ગયો હવે. પીવો માર નહીં પીવો. મિત બંધ કરી દીધો ચાંદ બા બધું. અરે પીવો ગુડો. નહીં પીવો. પીવો પીવો. ના તમે તા પીવો. પીવો પીવો. લો આકડે પત્તો બત્તો લાવ હળો. આ ખોબા પી લ્યો કે. અત્યારે તો આકડીઓ પત્તો હોય. તાણ અત્યારે હોય કોઈ જ ના હોય. અને આ ભુનાભાઈ હા તમે ત્યાં કારીગર હો ચાના જબર બન્યો હે ને. હોટલ વાળા નહીં બનાવતા યાર આવી તો. આ તો હોટલ ખોલતો નહીં નકર લાઈન લાગે લાઈન. એ હારું નહીં ખોલતા હોય બરોબર વગરામ. વગરમ નહીં. પાટણ ખોલું અને માનસીને ટક્કર મારું. એ તો ચા બનાવું. હું વાત કરો તાણ પણ જબર દોશીએ જબર શીખવાની હો ચા મેલતા. ઘડીએ ને તળિયે ડોશીની વાત લાવી દઈશ તરત જ. પૈણા લાયા ને એ દાડાની ને ચા મેલી નહીં રોધ્યું નહીં. બધું તમારે જોડી કરાયું એટલે તમે કારીગર થઈ જાઓ. અમને તમે નહીં આવડતું લ્યો. હા તો શીખવું પડે. શીખવું નહીં એવું લેવા લાયા છીએ રોધીને ખબર આવત લાયા છીએ. વાત સાચી પણ આ તો ચોકી એ પિયર બિયર જઈ હોય તો આપણે વખો ના પડે. એ હોય કે પિયર હોય તમારે તો શું ફરક પડે. લુગડો જાતે ધોવાનો, ટોકરી બેન વાહન ગહવાનો, બસ હવે કાપવાની હદ હોય હદ. રોધવાનું. અમે હો બધું કરતા. અપા ગાવડો તાવડો આવતું રહેવાનું. લુગડો ધોવા તો તમે લુગડો ધોવો હો. અમે ચી નહીં ભાડ્યું. અમે તો ખાલી નહીએ જ છે. લુગડો દચ્યો ધોવું. અમે ભાડ્યું તું. તમે શું ભાડો? ઓલીને શું આયોજન કહેજો. હોળીનું હા હોળીનું 4-5 જગ્યાએ જેમ હાલવા જવાનું હ. એવું એમ હોવા બરોબર. 10-15 હજારનું સેટિંગ કરવું પડશે. આ પગાર આવે એટલે થઈ જા. હા પણ કાલ ને પમદા તો હોળી હ. તાણ પગાર ના 10 દાડા વાર હ. શું વાત કરો? મેળ આવશે જ નહીં. એ વાત આજુ સાચી. ઓછી ના મન. એ વાત સાચી. ચણ હાલશો કો હું પૈસા એટલે મને હાલવાના હે કે માફા લેવાના હે? લે વળી હું તારા ભાઈ કોણ તું મારા ભાઈ કોણ. એ ગમે એ કરજો કાલ પગાર કરી દેજો આપણો. કાલ મેં ના આવે 10 દાડા પછી તાર પગારનો મેળ આવશે. એ નહીં મેળ આવે યાર. ગમે તે ગામડું વેકી માં તાત્કાલિક તાત્કાલિક પગાર કહી દો. ગાવડું ના વેકાય. હમણાં વિયો આજે ગાય બાય પહ વેકું. એ કશું વાપરવાનું થતું નહીં બુનાભાઈ. વાપર્યું પૈસા જોવું એટલે જોવું યાર. ઓમ આદાદાર માગે યાર. તહેવારના દર તમે પૈસા ના આલો તો પછી નોકરી કરીએ એનો શું મતલબ? આ ખરા તડકા નહીં પડતા હવારે. સારું હવે ગરમ ના થો. તાપ લઈ પછી. જજો 5000. હા હે વોટ નહીં ચાલે યાર. તો રવા દો નહીં હાલવા. જોવું છીએ નહીં હાલતા. શું કરી લે હો નહીં હાલ લો. જોઈ લેજો કે જોતા. જે તમારે પોડું પાડવું એ પાડી દેજો. જો 2 ગામડો 80 થાય જોઈ લેજો. ગાવડા તો મારા એવાયા હે ખાલી એક સીટી મારે તો દોડતો ને દોડતો આતો રહ્યા હે. એ તો હોય 80 તો આવશે દોડતો ને દોડતો. ભરાઈ દઉં આમ બનાકો થામ.
શાંતિ રાખો. એટલે આ તો એવા એલો બધો ગાવડો હે તું બના મેલ્યા પાકિસ્તાન મૂક્યા પણ તોય હેડે રાતી ઘેર આવું જ છે. ઓવા, એ તો આવશે એટલે જોઈ લેજો. બોલ હું હાલ ઘેર જતો રહું તો બધો ગાવડો રેજો ઘેર જ આવ બીજા તોય ના જઈ. ભણાયેલો ખરો ને, ભણાયેલો. ઓવા ભણાઈ એકલો દીધો. ગુંટા એવો ગાવડો ને કાલ હવારે લાયો. આવું છે. કાલ હવારે ગાબડો લાયો ને કઈ ભણાઈ દીધો મી. એકલો ગુંટા આવ્યો છે ગાવડો ને. બોલ હવે સાચી વાત છે. બધી ગાયો ઇંગ્લિશ બોલું તાર કોઈ કેવું છે વાતો કરીશ વાતો જ કરવી છે તાર. વાતો નહીં કરવી કશું હે, પગાર આલી દેજો બીજું કોઈ નહીં. બસ આખો દાજ્યા જો તારા પૈસા ની તારે હોળીઓ કરતા ને તો હોળી આવે ને પૈસા ની હોળી કરે હ ચો મેળ આવે લ્યા. પણ પૈસા હશે તાના હોળી થશે કે યાર, સમજતા નહીં તમે. તું અમે વગર હોળીએ તું હોળીઓ કરી એવો જ છે. એટલે આ ગામડું એકદમ પેઈ ગયું. જા દોડ હા, ભામું તમને પેલો બકરો એ લાવ્યો આમ. હે મારી માતા જે મન એક બનાયો હો, મારી માતા જે મન. હા ભાઈ, હા બોલો વિહાભાઈ, આવો આવો. આવો તમે ઓળખ્યા ને યાર તમને. એટલે અહીંયા તમે કેટલા વર્ષે અહીંયા? 2 વર્ષે આમાં કુ ઓટો માર્યો. આમાં કોઈ ગાય જોવા આવ્યો તો. ગાય લેવા ફરો એમ? ઓ ગાય જોવા છે મારા દૂધ ખાવા. એવું એમ? ગાયો છે પણ વિયા થી બધી. બરોબર. એટલે આપણા ઘરે ગાયો તો બહુ છે. જુઓ આ બોકડિયા બધું કેટલું છે. બધા બકરા ના ઘરા ખાચા છે મારા ગામમાં હાલ. એવું છે એમ? ઓ એટલે આ ગામડો તો વેકવાનો છે યાર. તમારે વેકવાનો કોઈ બીજા ને? આપણા ઘરનો જ છે યાર. ઘરના જ છે. હા છે એટલી જોવું. બોલો 3-4 જેવી જોવું છે. 3-4 જોવું. ઓ પણ એક વસ્તુ કેવું ખબર હે? કેવું? આપણે અહીંયા ચણામાં નોકરી રહી છે એટલે હું કેવું હો આપણો 3-4 ગામડો છે અંદર એનો ડાયરેક્ટ આપણે બાર આલી દેવાનો હું. હા. એ વાત તમારે ને મારા બે ના વચ્ચે. આ તો તમારા બરોબર? આપણા બેના વચ્ચે. હા, કોઈ કહેવાનું નહીં. કોઈ નહીં કહું. શું કીધું? હા લેડો બતાવું. હેડો. લેજો. નતો માનતો. ભુરિયાને કીધું તું લ્યા. અલે આ હોળી આવે તે 10,000 રૂપિયા પગાર આલજે કે 5 આલું, 10,000 આલું, મહિને આલું, પગાર આવે એટલા આલું. નખરો કરતો હતો. વેચી મારા 2 ગામડો બાળ્યો બાર. હવે હો ફરે હતો 12 મહિનો સુધી દેખાવું જ નહીં. અલે ભુરાભાઈ તો જ્યાં ગાયો બે ચડતી નહીં. અરે ગાળો બેરે ને જઈશ પેલા આ મકુ ચણતી હશે પણ હું કહું હારું પેટમાં થોડી પથરી ઉપડી હોય ને એવું લાગે યાર. પથરી ઉપડી હે? તકલીફ થયો ને એવું લાગે. એક કામ કરો, તે દવાખાને જવું હે? દવાખાને નહીં જાઉં હા પણ એક કામ કરો, હા તમે ગામડો લઈને શાંતિથી ઘેર આવો અને હું રાગરા કઈ હેઠતો છું હારું વધારે પડે ને તો દવાખાને જવું તો પછી એવું લાગે. એ તો બધું બરાબર હા. એ તો હું રિક્ષા લઈ આવું સ્પેશિયલ અત્યારે હા. ફોન કરું. કર્યો ગમે તે. કર્યો. કર્યું ઓહો. તો આપણે 2 જણા રિક્ષા લઈને જઈએ દવાખાને પણ પેલા 2 પેલી ગાયો છે ને એ ઓમના વાતરી આવો જો. ના પણ મારે દુખાવો વધારે થાય હો. તમે લેતા જો ફટાફટ હેડજો. પેલો ધણી આવશે તો બોલશે પછી. હું રિક્ષા બોલાવીએ હું હેડતો થઉં અને તમે ગામડો લઈને આવો ઘેર. સારું હળો. શું કીધું? અને પૈસાની ચિંતા ના કરતા હો પણ અને પૈસા તો હું લઈને જ આવું. ફોન આલજો ફોન. ફોન હોલી પર આલજો. હવે વાંધો નહીં. શું કીધું? હારું. પૈસા દખા ચતુર મરી જતો તો રૂપિયો મેલે હોય તો ઊંધો પડી લઈ લે આર્યો. આર્યો કે બોલ પોર દિવાળી આવી તો કોક લોચા લાગે છે. હેડો હું પેલા 2 ગાવડો લઈ આવું. હેડો. હાય ફરી થાચી ગયો. ઓમ જી આવ્યો પણ તોય 2 ગાયો દેખાતી નહીં. હારામ હારી હતી ને એ જ 2 ગાયો ખુવાણી. મારી બેટી 2 ગાયો વિવેલી ગાયો હતી મારતો. હવે હું કરું? હું એને તો ચતુરે તો હલવા આવ્યો હો મને. આમ તો ચતુર હોય તો એ ખોળત પણ એ નાહી ગયા પુત્ર દવાખાન. પથલી દુખા બોદેક મેન્ટલ.
આમ બોધી કે ભેગું કરી ગાયનું કોક કરવું પડશે. ગાય તો બે જળતી નહીં મને લાગે. શોખ તો વેટો થયો છે ગાયોનો. કો તો જતી રહી હોય, કો તો ચતુરે પધરાયું હોય. હોજ જઈને વાત થળો ચતુર નીતા